હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલગામી હીરોઝ ફેમિલી વ્લોગમાં. તો આજે 11 છે અને યોગામાં હું આવી ગઈ છું. છોકરાઓને રજા છે તો અહીં મસ્ત અત્યારે વાગી રહ્યું હતું સોંગ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, પણ કોપીરાઇટને લીધે સોંગ મેં આજે મ્યુટ કર્યું છે અને બધાય બસ પોતાની ધૂનમાં એક્સરસાઇઝ કરી રહ્યા છે, વર્કઆઉટ કરી રહ્યા છે. તમને હું દેખાણી કે નહીં કોમેન્ટ કરજો. અને આજે 11 છે તો સામો બનાવેલો, પણ આજે સામો ભાતની જેમ ડબ્બામાં કરેલો હતો. એક સામો ખારો અને એક સામો ગળ્યો એવી રીતના કરેલો હતો. એકમાં મીઠું નાખ્યું હતું ને એકમાં ખાંડ નાખી હતી અને મસ્ત રસાવાળું બટેકાનું શાક કરેલું હતું. તો દાદાની થાળી બનાવી રહી છું. તમે લોકો ફરાળમાં શું શું જમો છો તે કમેન્ટ કરજો. તો આજે 11 છે તો તે નિમિત્તે સામો અને બટેકાનું શાક દાદાને દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. તો આ બાજુ રોબોટ ચાલુ કરી દીધો છે. તો ફ્રૂટ ધોઈને રાખી દીધું છે. પેર, આલુ, ખારેક, કાકડી ને આદુ. આ બાજુ ગુવાર, આ બાજુ થોડાક મરચાં ને જે ભેગું આપ્યું એ છે કોથમરી. તો રૂહી નિર્વાના હેર કટ કરવા જાય છે. પાછા ફરો ટર્ન. જો રૂહીના અને નિર્વાના બેવના ઓલમોસ્ટ આવી રીતના આટલા છે. તો હવે કટ કરાવી આવીએ પછી તમને લુક બતાવો. તો ચાલ્યા પાર્લરમાં, સલૂનમાં. મમ્મી નહીં, મારું 13 વાર છે. તો સલૂનમાં આવી ગયા છીએ અને વારાનો વેઇટ કરી રહ્યા છીએ. છોકરાઓ જો ચેરમાં એન્જોય કરે છે. મને નિર્વા શાંત બેઠી છે આજ ખબર નહીં. તો નીરવાબેનના હેર કટ થઈ ગયા છે. બ્લોવર ફરી રહ્યું છે અને હવે રૂહીબેનનો વારો આવી ગયો છે. તો જો એને તો કપાવા જ નહોતા, રૂહીને તો કટ કરાવવા જ નહોતા, નિર્વાની નહોતા કરાવવા, પણ મેં કીધું કે કટ કરાવી તો જ ગ્રોથ વધારે થાય, પાછા લોંગ થાય. માન્યું. તમને કેવો લુક લાગ્યો કોમેન્ટ કરજો. સલૂન બાજુમાં જ છે તો મેં કીધું લાઈ મંદિર જઈ આવી. હાલો હાલો હાલો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. માં કુળદેવી માં બહુચરમાં રક્ષા કરજો, ભેગા રહેજો. વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય નમઃ. અને બાજુમાં જ પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે તો ત્યાં આવ્યા છીએ. આમ મંદિર બાજુમાં છે એટલે આવ્યા હતા. મગજમાં યાદ નહોતું કે આજે 11 છે એમ. તો હે હનુમાન દાદા, હે હનુમાન દાદા, હે હનુમાન દાદા. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. હે માં કુળદેવી માં, ઉમિયા માં. સરસ મોટું ભવ્ય મંદિર હમણાં જ બનાવેલું છે. મીન્સ જીર્ણોદ્ધાર કર્યું. હવે ગાયને નીણ નાખી આવીશું. જય ગૌ માતા, જય ગૌ માતા. હે મા ગાય માં, આવીને આવી શક્તિ દેજો.
આવા દાન પુણ્ય કરાવતા રહેજો માં. દે બેટા એને દે, અહીંયા દે. તારા વાળ તો આઘા કર. સુઈ તો સ્ટ્રોંગ છે. વેક્સિનેશન દેવાઈ ગઈ. હા કઈ થયું તને? કાંઈ નથી. કીડી વટકું ભર્યું એવું લાગ્યું. તો આ બાજુ છોકરા માટે સ્માઈલી ફ્રાય કરી રહી છું. આ બાજુ બા દાદા માટે ભાખરીનો લોટ કઈ બનાવ્યો અને બાંધ્યો છે. અને આ બાજુ રાકેશને મારા માટે સાબુદાણા નીતરવા મૂક્યા છે. તો છોકરાઓના સ્માઈલી થઈ ગયા છે. છોકરાઓ રાહ જોઈને બેઠા છે. આ એનો કેચઅપ હાથે લઈ લ્યો. મારી ભાખરી ચલે છે. તો આ બાજુ દાદા અને બા દૂધ ભાખરી જમે છે. બાએ થોડી મરચાઈ લીધા છે. આ બાજુ સાબુદાણાની ખીચડી અને છોકરાઓના સ્માઈલી. આજ તો ભાતનું છે. તો હવે જમી લઈશું. શું નીલુલી સ્માઈલી ખાઈ લીધા? મજા આવી? ધરાઈ ગઈ ને? મેં કહેજો તને ભાવે એવી ખીચડી ભાખરી બધું છે. તો ફ્રેન્ડ સરસ નવરા થઈ ગયા છીએ. હવે ફ્રેશ થઈશું. તો આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.